જામનગરની તો જામનગરમાં કેમિકલ માફિયાઓ પર જીપીસીબીના 4 હાથ. રંગમતી નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડાતું હોવાના આક્ષેપ ઉઠ્યા. દરેક જીઆઈડીસીના કારખાનેદારો રંગમતીમાં ગંદા પાણી છોડતા હોવાનો દાવો છે. કેમિકલ યુક્ત પાણી છાશવારે નદીમાં છોડાતા નદીમાં ફીણ જોવા મળ્યા. નદીના પાણીમાં કેમિકલ યુક્ત પાણી ભળવાથી પ્રકૃતિને નુકસાનનો દાવો. જવાબદાર કારખાનેદારો સામે કાર્યવાહી થાય તેવી માંગ છે. जनता शुद्ध हवा पानी અને જમીન જોઈએ એ મૂળભૂત આરોગ્ય માટેનો અધિકાર છે. જામનગર શહેરના 3 ડિપાર્ટમેન્ટ એવા છે કે આના માટે કોઈ પણ જાતની ફરજમાંથી ચૂકી અને બેદરકારી એવી દાખવે છે. પેલું છે પોલ્યુશન બોર્ડ, બીજું છે જીઆઈડીસી અને ત્રીજું છે જામનગર મહાનગરપાલિકા. લોકોની સુખાકારી માટે જે સુવિધા હોવી જોઈએ એમાં મૂળભૂત આપણો અધિકાર છે કે શુદ્ધ હવા પાણી મળવા જોઈએ. જીઆઈડીસી વિસ્તારની અંદર અનેક કારખાનાઓ કાર્યરત છે જે નિયમની વિરુદ્ધ કેમિકલ યુક્ત પાણી આપણી નદીમાં વહાવે છે, નદી મારફતે તળાવમાં આવે છે, આપણી જમીન હવા પાણી બધું ખરાબ કરે છે. લોકોના આરોગ્ય સાથે આ ચેડા કરવા માટે આ લોકો જે જવાબદાર અધિકારી છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તમારી ટીવી સ્ક્રીન પર જામનગરના છે કે જ્યાં રંગમતી નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડાતું હોવાના આક્ષેપ ઉઠ્યા છે. આ જે અત્યારે તમે દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે નદીના પાણીમાં તમને ફીણ જોવા મળી રહ્યું છે. દરેક જીઆઈડીસીના કારખાનેદારો રંગમતીમાં ગંદા પાણી છોડતા હોવાનો દાવો કરાયો છે. તો આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે પ્રદૂષણ વિભાગ બોર્ડ જામનગરના અધિકારી જેબી ભટ્ટ. સાહેબ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. સાહેબ, અત્યારે રંગમતી નદીમાં જે પ્રકારે પાણી છોડવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, સ્થાનિક લોકો કહી રહ્યા છે કે જીઆઈડીસીમાંથી કેમિકલ વાળું પાણી છોડવામાં આવી રહ્યું છે. તો સાહેબ, શું કાર્યવાહી? તો સંપર્ક કપાઈ ગયો છે. અમારી ટીમ ફરીથી પ્રયત્ન કરશે. અત્યારે હાલમાં તો આ ફોન આપણે કર્યો હતો જીપીસીબીના અધિકારીને અને તેમની પાસેથી આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સંપર્ક કપાઈ ગયો છે. હવે હકીકતમાં સંપર્ક કપાઈ ગયો છે, ટેકનિકલ ખામી સર્જાઈ છે કે પછી સાહેબે આપણો સવાલ સાંભળીને ફોન કટ કરી દીધો, એ તો સાહેબ ખુદ જ જાણતા હશે. પરંતુ અત્યારે જે રીતની આ સ્થિતિ છે એ સ્થિતિ બાદ સ્થાનિક લોકો દાવો કરી રહ્યા છે કે જીપીસીબીના જે અધિકારીઓ છે એ છાવરી રહ્યા છે. તેમના 4 હાથ છે આ જે કારખાનેદારો છે તેમની ઉપર, અને તેના કારણે આ પ્રદૂષણ થઈ રહ્યું છે, પ્રકૃતિને નુકસાન કરવામાં આવી રહ્યું છે, કેમિકલ યુક્ત પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. અત્યારે દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે રંગમતી નદીની સ્થિતિ શું થઈ છે. પ્રદૂષણના કારણે અત્યારે નદીમાં જે પાણીનો રંગ છે બદલાઈ ગયું છે, ફીણ જોવા મળી રહ્યું છે, અને જે લોકો આ પ્રકારે કેમિકલ યુક્ત પાણી છોડી રહ્યા છે તેના કારણે પ્રકૃતિને નુકસાન થઈ રહ્યું છે, કુદરતની ધરોહર બરબાદ થઈ રહી છે, જળચર જીવોને નુકસાન થઈ રહ્યું છે. દરેક જીઆઈડીસીના કારખાનેદારો કે જે રંગમતીમાં ગંદુ પાણી છોડતા હોવાનો દાવો કરાયો છે. કેમિકલ યુક્ત પાણી છાશવારે નદીમાં છોડતા આ પ્રકારની સ્થિતિ થાય છે. સ્થાનિક લોકો આ આક્ષેપ કરી રહ્યા છે અને દાવો પણ કરી રહ્યા છે.